શું શું નામ તમારું? પેલું સબસ્ક્રાઇબ કરો. શેના માટે તમે લોકો રાહુલ ગાંધી આજે પ્રવચન આપ્યું છે કે અમે સરકારમાં આવીશું તો ખટાખટ ગરીબી દૂર કરી દઈશું. દરેક પરિવારની એક મહિલાના ખાતામાં વર્ષે 1 લાખ અને મહિને 8,500 નાખવા માંડીશું એટલે ગરીબી રેખાથી બધા બહાર આવી જશે. અને મોદીજી એવું કહે છે કે ખટાખટ ત્રણેય શહેજાદા લાલુ પ્રસાદનો, સોનિયાજીનો ને પેલા મુલાયમસિંહ વિદેશમાં વેકેશન કરવા જતા રહેશે અને આખું ગઠબંધન વિખેરાઈ જશે. તમે શું કહો છો? પહેલા તો મોદીજી શું બોલે છે એ એમને જ નહીં ખબર. અચ્છા, કારણ કે રાહુલજી કહે છે. હવે રાહુલે કીધેલું છે કે ભાઈ આ રીતે એ લોકો આપશે, તો કર્ણાટક ને બધી જગ્યાએ એ લોકોએ આપ્યું છે, બસમાં ફ્રી રાઈડ ને બધું આપ્યું છે. તો મને લાગે છે કે કંઈક જેટલું બોલતા હશે, હવે મોદીને આપણે બોલીને સાંભળી લીધો છે આટલા સમય, તો હવે રાહુલે બોલીને હવે એમને એ શું કરે છે એ જોવાનું રહ્યું. કારણ કે મોદી જે બોલ્યું છે એ તો કશું એમણે કર્યું નથી. જેને બૈરી ના હોય એના ઘેર એનું શું? પણ જે બૈરી છોડી ગયું એમ નહીં, હું શું કહું છું, એમણે કીધું પરિવારની એક મહિલાના ખાતામાં વર્ષે લાખ નાખીશું, પણ કોઈક વાંઢો છે લગ્ન જ નથી થયા તો એને નહીં મળે. હા, મોદીજીને નહીં મળે કદાચ. પણ બીજી વસ્તુ છે, જેટલા જેને બીજી રીતે જોઈએ તો કદાચ જેને જેને બી કન્ડિશન છે, જેમ કે અત્યારે તમે જોશો આપણે અહીંયા રસ્તા પર જ ઘણા લોકો માંગવા બેસે છે, તો કદાચ એ લોકોને 8,500, ચલો આપણે કહીએ છીએ કે બધાને નહીં મળે, પણ 10,000 કે 20,000 ને તો 8,500 રૂપિયા મળશે ને ભાઈ, તો એ લોકોનો તો ફાયદો થશે ને એમને. અને પોસિબલ છે. તમે હવે આ બેંક્સના માંથી જુઓ છો, હવે આ બધું ઇકોનોમિક્સ છે, એમાં તમને ખ્યાલ જ હશે કે આટલા બધા કરોડના એનપીએ થયા છે. વિડીયોકોન કંપની લઈ લો, બીજી ઘણી બધી કંપની છે, એના લોનને માફી આપી દીધેલી છે અને એને સસ્તા ભાવમાં ખરીદી લીધી છે. તો બેંકના જે પૈસા ગયા છે એને સારી રીતે વાપરે, કદાચ કોઈ જેટલા ગરીબ લોકો છે, અત્યારે ગરીબી ચલો ઓછી થઈ ગઈ હશે તો એટલા બધા પૈસા આપવાના નહીં થાય ગવર્મેન્ટે થોડાક જ પૈસા આપવાના થશે, પણ એટલા લોકોને તો ફાયદો થશે ને. અચ્છા, એટલે તમને લાગે છે કે વાસ્તવિકતા છે ખટાખટ 8,500 અપાશે? થશે જ ને. એમના દાદા બી કહેતા હતા, એમના મમ્મી બી કહેતા હતા, એમના પપ્પા બી કહેતા હતા. હા, તો ગરીબી હટાઈશું, હા ગરીબી હા હટાઈશું. હા, પણ આપણે તમે જોતા હશો કે તમારા દાદાનું ઘર કેવું હતું, મારા દાદાનું ઘર જોઈ લો કે ઝૂલા પર રાંધતા હતા, તો અત્યારે આપણે અહીંયા તો પહોંચ્યા છીએ ને. એમાં મોદીજી તો આયા નતા ને વચ્ચે, એમાં તો અત્યાર તો સુધી આપણે પહોંચ્યા છીએ. તમારા ફાધર જોયા છો, એ બી પહોંચ્યા ને ત્યાં આગળ. હું એમ કહું છું. તો એટલે ગવર્મેન્ટે પાછળની ગવર્મેન્ટે બી કશું તો કર્યું છે ને, ત્યારે તો. હા, હું એમ કહું છું. હા, એટલે આપણે એમ કહીશું કે ભાઈ પાછળ કશું થયું નથી, ગરીબી હટાઈ નથી એમણે એમ. ગરીબી હટાવવાની વાત છે. હા, તો હવે એ મનમોહનસિંહના વખતે એ લોકોએ જેટલી ગરીબી હટાઈ એટલું એમના સમયગાળામાં એમને કરી. હવે છેલ્લા આપણે 10 વર્ષની વાત કરો ને, એમાં શું ફરક પડ્યો તો એ મને કહેશો. આ રસ્તો જે છે, આ રસ્તો નંબરથી ત્રીજા નંબરે આટલો ફરક પડ્યો. અરે તમારા અને મારામાં શું ફરક થયો છે મને એમ કહો. મારામાં મારો 2000 ધંધો રજીસ્ટર થયો એમએસએમઈ ના બેઝ ઉપર. હા, તમારો ધંધો રજીસ્ટર થયો, એ કોંગ્રેસ હોત તો બી રજીસ્ટર થા. એ તો થતા જ નહીં, ત્યારે મારે લઈને જવું પડે બધે. આમાં મોદીજીનો કે એમાં વચ્ચે કઈ રસ્તો છે જ નહીં. 5 ટ્રિલિયન ઇકોનોમી થવાની છે, એ થવાની જ છે. 5 ટ્રિલિયનની ઇકોનોમી, એમાં મોદીજીને કશું વસ્તુ છે જ નહીં વચ્ચે આવે. એ ગવર્મેન્ટનો તો વચ્ચે રોલ જ નથી. ગવર્મેન્ટનો શું રોલ છે? ગવર્મેન્ટ એડમિનિસ્ટ્રેટિવ રોલ છે કે જે બધાને સુવિધા પ્રોવાઈડ કરે, એ બધીને રસ્તો. એમણે એક વસ્તુ સારું કર્યું છે, એવું નથી કે બધી વસ્તુ એમણે ખરાબ કરી છે. કહેવાનો મતલબ તો પાછળના લોકોએ પણ બધી વસ્તુ ખરાબ નથી કરી ને આ લોકોએ બી બધી વસ્તુ ખરાબ નથી કરી. એટલે જે લોકો કહે છે કે 8,500 આપીશું, તો એમને બી ટ્રાય કરીને જોવા દો એ આપે છે કે નહીં. કારણ કે મોદીજીએ 16 લાખ આપવાનું કે કેટલા લાખ કીધા હતા તમને ખ્યાલ હશે? 15 લાખ. હા, 15 લાખ. તો એ તો જોઈ લીધા છે આપણે. તો હવે આ વસ્તુ જોઈ લઈએ ને આપણે.